વિશ્વકર્મા મિત્રો, અત્યારે હું આવ્યો છું શાસ્ત્રી મેદાનમાં કે જ્યાં વિશ્વકર્મા ધામ બનાવેલ છે। ત્યાં આવતીકાલ તારીખ 31મી જાન્યુઆરી 2026 વિશ્વકર્મા જયંતિની પૂરજોશ તૈયારીઓ ચાલુ છે। આવો આપણે સૌ સાથે મળી નિહાળ। विश्वकर्मा भगवान हमारे सृष्टि के सर्जनहार है। विश्वकर्मा भगवान हमारे सृष्टि के सर्जनहार है। विश्वकर्मा भगवान हमारे सृष्टि के सर्जनहार है। મિત્રો, આપ જોઈ શકો છો ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આવતીકાલે એટલે કે વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિવસે દાતાશ્રીઓના સન્માન કાર્યક્રમની તૈયારી થઈ રહી છે। સાથે સાથે સમૂહ લગ્નોત્સવની પણ તૈયારી થઈ રહી છે। તેમજ આજે રાત્રે એટલે કે 30 તારીખે રાત્રે દાંડિયા રાસ છે। દાંડિયા રાસ માટેની પણ અહીંયા તૈયારીઓ થઈ ગઈ છે। સાથે સાથે અહીં મેદાન ઉપર બપોરથી લઈ અને સાંજ સુધી આવતીકાલે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે અને એની પણ તૈયારીઓ થઈ રહી છે। તેમજ આવતીકાલે એટલે કે વિશ્વકર્મા જયંતિના દિવસે સવારે 8 કલાકે આપ સૌ મેદાન ઉપર આવી જજો। અહીં શાસ્ત્રી મેદાનમાં વિશ્વકર્મા ધામમાં અહીંથી 8:30 કલાકે રથયાત્રા છે એ પ્રસ્થાન થવાની છે અને વિશ્વકર્મા દાદાના મંદિરે ત્યાં એનું સમાપન થશે। તેમજ વિશ્વકર્મા દાદાના મંદિરે સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજના 8 વાગ્યા સુધી પણ ત્યાં રક્તદાન કેમ્પ ચાલુ છે અને સાથે સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન બપોર પછીના સમયમાં આવતીકાલે અહીં કરવામાં આવેલ છે અને સાંજના સમયે જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે। તો રાજકોટમાં વસતા તમામ ગુર્જર સુતાર જ્ઞાતિજનોને વિનંતી કરીએ કે આવો આપ સૌ પણ પધારો આ વિશ્વકર્મા જયંતિની ઉજવણીમાં અને આપણે સૌ સાથે મળી અને દાદાના ગુણગાન ગાઈએ। તેમજ આ રક્તદાન કેમ્પની અંદર રક્તરૂપી આપણા સૌની આહુતિ છે અર્પણ કરીએ અને એક માનવ જાતની સેવાનો પણ અવસર લઈએ। તો આવો આપણે સૌ આવતીકાલે મળીએ। સૌને જય વિશ્વકર્મા।